ઇતિહાસમાં ઘણા નેતાઓને એમના નામથી યાદ રખાય છે, ખરું ને? પણ અમુક બિરુદ એવા હોય છે જે નામ કરતાં પણ મોટા બની જાય છે, જે એક આખી ફિલોસોફીને પોતાની અંદર સમાવી લે છે. આજે આપણે એવા જ એક દમદાર બિરુદ પાછળની કહાણી જાણવાના છીએ, સરહદના ગાંધી. તો સવાલ એ છે કે આખરે આ સરહદના ગાંધી હતા કોણ? એક એવું નામ, એક એવું વ્યક્તિત્વ જેમને મહાત્મા ગાંધી જેટલું જ માન મળ્યું, પણ એમ છતાં એમની આખી ગાથા આજે પણ ઘણા લોકો માટે જાણે પડછાયામાં જ રહી ગઈ છે. ચાલો આજે એ પડછાયાને હટાવીએ. એમનું સાચું નામ હતું ખાન અબ્દુલ ગફ્ફાર ખાન અને એક પઠાણ હતા. વિચાર કરો, એક એવી કોમ, એક એવી સંસ્કૃતિમાંથી આવતા હતા જે પોતાની લડાયક પરંપરાઓ અને શૌર્ય માટે દુનિયાભરમાં જાણીતી છે. પણ બન્યું એવું કે બધી જ ધારણાઓથી બિલકુલ વિપરીત એ ઇતિહાસમાં અહિંસાના સૌથી મોટા હિમાયતીઓમાંથી એક બન્યા. આ જે વિરોધાભાસ છે ને, એક શાંતિનો યોદ્ધો, એ જ એમની કહાણીના આટલી બધી અદ્ભુત બનાવે છે. તો ચાલો આ અસાધારણ વ્યક્તિત્વને બરાબર સમજવા માટે આપણે પહેલાં એમના સમય અને એ દુનિયામાં જવું પડશે જેણે એમને ઘડ્યા. શરૂ કરીએ એમના જીવનની સફર. અને જુઓ, આ જ તો એમની ખાસિયત હતી. એક બાજુ પઠાણ વારસામાંથી મળેલી યોદ્ધા પરંપરાઓ અને બીજી બાજુ અહિંસાનો શાંતિપૂર્ણ પ્રતિકારનો માર્ગ. એમણે આ બે અલગ અલગ દુનિયાને એવી રીતે જોડી દીધી કે વાત ન પૂછો, અને સાબિત કરી દીધું કે સાચી તાકાત છે ને એ તલવારમાં નથી હોતી, એ તો શાંતિપૂર્ણ હૃદયના મક્કમ ઈરાદામાં હોય છે. દરેક મોટા નેતાની જેમ જ એમના ભવિષ્યના પાયા પણ એમના શરૂઆતના વર્ષોમાં જ નંખાયા હતા. ગફ્ફાર ખાનની વાત પણ કંઈ અલગ નહોતી. એમની કહાણી શરૂ થાય છે છેક 1890માં ઉથમાનઝાઈ નામના એક ગામમાં, જે એ સમયે બ્રિટિશ ઇન્ડિયાનો એક કઠોર પહાડી પઠાણ પ્રદેશ હતો. અને કહેવાય છે ને કે જેવી માટી એવા માણસ. બસ આ એ જ જમીન હતી જેણે એમના પાત્રને લોખંડી બનાવ્યું. હવે જરા એમની આ સફર જુઓ. આ કંઈ રાતોરાત નથી થયું, બધું સ્ટેપ બાય સ્ટેપ થયું છે. સૌથી પહેલાં 1910માં એમણે શિક્ષણથી શરૂઆત કરી, પોતાના લોકોને જાગૃત કરવા માટે સ્કૂલો ખોલી. પછી બહુ જલ્દી એ રોલેટ એક્ટ જેવા કાયદાઓ સામેના રાજકીય આંદોલનમાં જોડાઈ ગયા. 1920 આવતા તો એ એક નેશનલ ફિગર બની રહ્યા હતા, અને 1924 સુધીમાં તો એમણે સમાજ સુધારણાને પણ પોતાનું મિશન બનાવી લીધું. એટલે તમે જુઓ, આખી ટાઈમલાઈન આપણને બતાવે છે કે કેવી રીતે એક નેતા ધીમે ધીમે પણ મજબૂતાઈથી ઘડાઈ રહ્યા હતા. અને પછી આવે છે એમના જીવનનો સૌથી મહત્વનો, સૌથી નિર્ણાયક તબક્કો. એમણે એક એવી સેના બનાવી જે દુનિયામાં ક્યારેય કોઈએ જોઈ નહોતી. એક એવી ફૌજ જે હથિયારથી નહીં પણ પોતાના અતૂટ સિદ્ધાંતોના દમ પર લડતી હતી. યાદ રાખજો, આ વર્ષ 1929. આ એ જ વર્ષ હતું જ્યારે એમણે પોતાના આ ક્રાંતિકારી આંદોલનની શરૂઆત કરી. એમણે આ આંદોલનને નામ આપ્યું ખુદાઈ ખિદમતગાર, જેનું મતલબ થાય ઈશ્વરના સેવકો. પણ સાંભળો, આ કોઈ મામૂલી સંગઠન નહોતું. આ તો બ્રિટિશ રાજનો મુકાબલો કરવા માટે બનેલી એકદમ શિસ્તબદ્ધ, કમિટેડ ટીમ હતી. અને એમનું હથિયાર માત્ર એક, અહિંસા. હવે તમે જ વિચારો, પઠાણોની ધરતી પર જ્યાં બહાદુરી અને શૌર્યની વાતો થતી હોય, ત્યાં અહિંસાની વાત કરવી એ પોતે જ કેટલી મોટી ક્રાંતિ હતી. એમણે પોતાના લોકોને શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, હું તમને એવું શસ્ત્ર આપવા જઈ રહ્યો છું જેની સામે પોલીસ અને સૈન્ય પણ નહીં ટકી શકે. આ પૈગંબરનું શસ્ત્ર છે, પણ તમે એનાથી અજાણ છો. અને એ શસ્ત્ર છે ધૈર્ય અને સદાચાર. જરા કલ્પના તો કરો, એ સંઘર્ષના સમયમાં આ શબ્દોની તાકાત કેટલી જબરદસ્ત હશે. પણ આવા રસ્તા પર ચાલવાની એક કિંમત તો ચૂકવવી જ પડે, બરાબર ને? 1930માં જ્યારે અસહકાર આંદોલન ચાલતું હતું, ત્યારે એમના નેતૃત્વને કારણે અંગ્રેજોએ એમની ધરપકડ કરી લીધી. પણ એ ડર્યા નહીં. એમણે ખુશી ખુશી જેલવાસ સ્વીકાર્યો. જાણે કે એ બતાવવા માંગતા હતા કે એમનો વિશ્વાસ જેલની કોઈ પણ દિવાલ કરતાં અનેક ગણો વધારે મજબૂત છે. એમનો આ સંઘર્ષ અને આ બલિદાન એળે નહોતા ગયા, એની નોંધ લેવાઈ. અને માત્ર ભારતમાં જ નહીં, પણ આખી દુનિયામાં એમના વારસાને માન્યતા મળી. હવે જુઓ, ભારતના ભાગલા પડી ગયા, દાયકાઓ વીતી ગયા, પણ પછી એક બહુ જ ખાસ ઘટના બની. વર્ષ હતું 1969. ભારત સરકારે ગાંધીજીની શતાબ્દી ઉજવણી માટે ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું.
આ કેટલી મોટી વાત હતી. એ વાતનો પુરાવો હતો કે ભલે દેશોની સરહદો બદલાઈ ગઈ હોય, પણ એમના માટે લોકોના દિલમાં જે આદર હતો એ જરાય ઊંચો નહોતો થયો. અને એમના આ યોગદાનને સન્માન પણ મળ્યું, અને એ પણ દેશના સૌથી મોટા સન્માન. 1969માં એમને આંતરરાષ્ટ્રીય સમજણ માટે નહેરુ એવોર્ડ મળ્યો, અને પછી 1987માં એમને ભારત રત્ન એટલે કે ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો. આ એવોર્ડ્સ પોતે જ એમના કદ અને એમના કાયમી વારસાની સાબિતી છે. જેમ જેમ એમનું જીવન એના અંતિમ પડાવ તરફ આગળ વધ્યું, એમણે દુનિયાને એક છેલ્લો પણ બહુ જ શક્તિશાળી સંદેશ આપ્યો. એક એવો સંદેશ જે આજે પણ આપણા કાનમાં ગુંજે છે. તારીખ હતી 20 જાન્યુઆરી 1988. પેશાવરમાં એમણે આ દુનિયાને અલવિદા કહી, જાણે કે એક આખો યુગ પૂરો થઈ ગયો. પણ એમની વાર્તા અહીં પૂરી નથી થતી. એમાં હજી એક છેલ્લો અને કદાચ સૌથી અસાધારણ વળાંક બાકી હતો. એમની અંતિમ ઈચ્છા શું હતી ખબર છે? એમની ઈચ્છા હતી કે એમને પાકિસ્તાનમાં નહીં પણ સરહદની પેલે પાર અફઘાનિસ્તાનના જલાલાબાદમાં દફનાવવામાં આવે. જરા વિચારો આ વાતની ગહેરાઈ વિશે. આ માત્ર એક ઈચ્છા નહોતી, આ એક મોટું નિવેદન હતું. એક જાહેરાત હતી કે એમની સાચી ઓળખ, એમનું પઠાણ હોવું, એ લોકો અને જમીન સાથે જોડાયેલું છે, નકશા પર કોઈએ દોરેલી લાઈનો સાથે નહીં. અને એટલે જ એનું આખું જીવન આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. શું શાંતિનો, એકતાનો અને માનવતાનો સંદેશ એ ખરેખર આપણને વહેંચતી સરહદોથી પર છે? શું એ સરહદોને ઓળંગી શકે છે? ખાન અબ્દુલ ગફ્ફાર ખાન એટલે કે સરહદના ગાંધીનું જીવન આ સવાલનો એક જ જવાબ આપે છે, અને એ જવાબ છે એક જોરદાર હા.